નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે સિરીઝ બાદ હવે 21 જાન્યુઆરીથી 5 મેચોની ધમાકેદાર T20 સિરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। પરંતુ આ સિરીઝ શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમમાં મોટા ફેરફારોના સમાચાર સામે આવ્યા છે। ટીમ ઇન્ડિયાના બે સ્ટાર ખેલાડીઓ ઈજાને કારણે બહાર થઈ ગયા છે, જેને પગલે BCCIએ અચાનક બે દિગ્ગજ ખેલાડીઓની એન્ટ્રી કરાવી છે। મધ્યમ ક્રમના વિસ્ફોટક બેટ્સમેન શ્રેયસ અય્યરની 2 વર્ષ બાદ T20 ટીમમાં વાપસી થઈ છે, તો બીજી તરફ સ્પિન જાદુગર રવિ બિશ્નોઈ પણ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે। આજે આપણે જાણીશું કે વોશિંગ્ટન સુંદરને કેવી રીતે ઈજા થઈ, તિલક વર્મા કેમ બહાર છે અને શ્રેયસ અય્યરની વાપસીથી ટીમ ઇન્ડિયાને કેટલો ફાયદો થશે। ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે। સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઈજાને કારણે આખી T20 સિરીઝમાંથી બહાર થઈ ગયા છે। મીડિયા અહેવાલો અનુસાર વડોદરામાં રમાયેલી પ્રથમ વન ડે મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે સુંદરને પાસળીના નીચેના ભાગમાં અચાનક અસહ્ય દુખાવો ઉપડ્યો હતો। મેડિકલ તપાસ અને સ્કેન બાદ ડોક્ટરોએ પુષ્ટિ કરી છે કે તેમને સાઇડ સ્ટ્રેન ઇન્જરી થઈ છે। બીજી તરફ યુવા બેટ્સમેન તિલક વર્મા પણ સંપૂર્ણ ફિટ ન હોવાને કારણે પ્રથમ 3 T20 મેચ રમી શકશે નહીં। BCCIની મેડિકલ ટીમે સુંદરને બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ COEમાં રિપોર્ટ કરવાની સલાહ આપી છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ બે મુખ્ય ખેલાડીઓની ગેરહાજરી કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે ચિંતાનો વિષય હતી, પરંતુ નવા ખેલાડીઓના સમાવેશથી ટીમે હવે નવો વ્યૂહ ઘડ્યો છે। આ સિઝનની સૌથી મોટી હાઇલાઇટ શ્રેયસ અય્યરની વાપસી છે। લગભગ 2 વર્ષના લાંબા અંતર બાદ અય્યર ફરી એકવાર બ્લુ જર્સીમાં T20 ફોર્મેટ રમતા જોવા મળશે। તેમણે છેલ્લે ડિસેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે T20 મેચ રમી હતી, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। અય્યરનો અનુભવ અને મધ્યમ ક્રમમાં તેની મજબૂત પકડ ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ મહત્વની સાબિત થશે। અય્યરે અત્યાર સુધી 51 T20 ઇન્ટરનેશનલ મેચોમાં 1104 રન બનાવ્યા છે, જેમાં 8 અડધી સદી પણ સામેલ છે। ક્રિકેટ નિષ્ણાંતોનું માનવું છે કે જો તિલક વર્મા સમયસર ફિટ નહીં થાય અને અય્યર આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરશે તો 2026ના T20 વર્લ્ડ કપ માટે તેમનો રસ્તો એકદમ સાફ થઈ જશે। વોશિંગ્ટન સુંદરના સ્થાને લેગ સ્પિનર રવિ બિશ્નોઈને 5 મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે। રવિ બિશ્નોઈ એક સમયે T20માં વિશ્વના નંબર 1 સ્પિનર તરીકે ઉભરી આવ્યા હતા, પરંતુ સ્પર્ધાને કારણે તેઓ ટીમની બહાર રહ્યા હતા। હવે તેમની વાપસીથી ભારતીય સ્પિન વિભાગ વધુ આક્રમક બનશે। બિશ્નોઈની ખાસિયત એ છે કે તેઓ મધ્યમ ઓવરોમાં રન રોકવાની સાથે વિકેટ લેવામાં પણ માહિર છે। તેમની ગુગલી ન્યુઝીલેન્ડના બેટ્સમેનો માટે મુસીબત બની શકે છે, ખાસ કરીને કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી સાથે બિશ્નોઈની જોડી મેદાન પર કેવો તરખાટ મચાવે છે તે જોવું રસપ્રદ રહેશે। બિશ્નોઈએ 42 મેચોમાં 61 વિકેટ ઝડપી છે, જે તેમની કાબેલિયતનો પુરાવો છે। નવી અપડેટ થયેલી ટીમમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાસે યુવા અને અનુભવી ખેલાડીઓનું સારું મિશ્રણ છે। ઓપનિંગમાં અભિષેક શર્મા અને સંજુ સેમસન આક્રમક શરૂઆત આપશે, જ્યારે મધ્યમ ક્રમમાં અય્યર, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે ઇનિંગને સંભાળશે। છેલ્લી ઓવરોમાં ફિનિશર તરીકે રિંકુ સિંહની હાજરી ટીમનો આત્મવિશ્વાસ વધારે છે। બોલિંગ વિભાગમાં જસપ્રીત બુમરાહના નેતૃત્વમાં અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા પેસ આક્રમણને સંભાળશે। અક્ષર પટેલ ઉપ કેપ્ટન તરીકે ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે। આ ટીમ જોતા લાગે છે કે ન્યુઝીલેન્ડ માટે ભારતને હરાવવું આસાન નહીં હોય। ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ 5 મેચોની સિરીઝ નાગપુરથી શરૂ થશે। 21 જાન્યુઆરીએ નાગપુરમાં પ્રથમ જંગ જામશે, ત્યારબાદ 23 જાન્યુઆરીએ રાયપુર અને 25 જાન્યુઆરીએ ગુવાહાટીમાં મેચ રમાશે। 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં ચોથી T20 અને અંતિમ મેચ 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે।
તમામ મેચો રાત્રે લગભગ 7 વાગ્યાથી શરૂ થશે. ભારતીય ટીમ આ હોમ સિરીઝમાં ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ખાસ કરીને નવા જોડાયેલા ખેલાડીઓ માટે આ ગોલ્ડન તક છે કે તેઓ પોતાની ક્ષમતા સાબિત કરે અને ભવિષ્યના વર્લ્ડ કપ માટે દાવો મજબૂત કરે. ટીમ ઇન્ડિયામાં થયેલા ફેરફારોથી તમે કેટલા ખુશ છો? શું તમને લાગે છે કે શ્રેયસ અય્યર 2026 વર્લ્ડ કપમાં પોતાની જગ્યા બનાવી શકશે? અને રવિ બિશ્નોઈની વાપસીથી ભારતની બોલિંગ લાઇનઅપ કેટલી મજબૂત થઈ છે? તમારા અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો. અને આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.